સુરતમાં વજાવી ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો। સમગ્ર ઘટના શું છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। ઘટનાક્રમ શું છે તેની વિગતો આપી રહ્યા છીએ। તો વજાવી ગણેશ પંડાલ પર આ પથ્થરમારો કરાયો હતો। જો કે ગણેશ પંડાલ પર લઘુમતી કોમના ટોળા દ્વારા પથ્થરમારો કરાયો હતો। વાતાવરણ ઉગ્ર બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ આગળની સ્થિતિની વાત કરીએ તો 4 થી 5 વ્યક્તિઓએ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો। તંગદીલી ભર્યું વાતાવરણ અહીં સર્જાયું હતું। સમગ્ર ઘટના પર નજર કરીએ ત્યારબાદ તો મૂર્તિ ખંડિત થતા લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા હતા। જો કે લોકોના ટોળે પણ જામ્યા હતા। સ્થિતિ પણ બગડી હતી। પથ્થરમારાથી રોષે ભરાયેલા યુવાનો પોલીસ મથકે પણ પહોંચ્યા હતા। રાત્રે 10-22 કલાકે 4 થી 5 વ્યક્તિઓએ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો। જો કે યુવકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કરી વિરોધ પણ ત્યાં નોંધાવ્યો હતો। રાત્રે 10:30 આસપાસની જો આપણે ઘટના જોઈએ તો મૂર્તિ ખંડિત થતા લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। પોલીસ પણ તહેનાત થઈ ગઈ હતી। સીપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સહિત ઘટના સ્થળે ત્યાં પહોંચી ગયા હતા। જો કે વિરોધ પણ હતો। રાત્રે 10:35 કલાકે પથ્થરમારાથી રોષે ભરાયેલા યુવાનો પોલીસ મથકે હતા। ત્યારબાદ ધારાસભ્ય કાંતિ બલ્લર દ્વારા લોકોને સમજાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું। તો સુરતના સાંસદ મુકેશ દલાલ સૈયદપુરા વિસ્તાર ખાતે પહોંચ્યા હતા અને જે પથ્થરબાજોની કરતૂત છે તેને લઈ તેમનું નિવેદન સામે આવ્યું હતું। જે વિસ્તારમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરાઈ રહ્યું હતું। તો પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી હતી। ગઈકાલ રાતથી અત્યાર સુધીનો આ ઘટનાક્રમ છે। ઘટનામાં લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની હતી। પથ્થરમારો કર્યો, પ્રતિમા ખંડિત કરી અને ત્યારબાદ વાહનોમાં તોડફોડ પણ થઈ હતી। મૂર્તિ ખંડિત કરવા મામલે 2 લોકોની અટકાયત પણ આ સમગ્ર ઘટનાને લઈ ત્યારે કરવામાં આવી હતી। તો બીજી તરફ સાંસદ પણ પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓનો કાફલો પણ હતો। તો પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। ન માત્ર તે પરંતુ ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ ફરી પથ્થરમારો થયો હતો। તો આખી ઘટના હતી। ઉચ્ચ અધિકારીઓ સીપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। ધારાસભ્ય પહોંચ્યા હતા, સાંસદ પહોંચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની સુરત પોલીસ કમિશનરને કડક સૂચના હતી। ત્યારબાદ કોમ્બિંગ પણ હાથ ધરાયું હતું। જો કે આ તમામ આરોપીઓને રાત્રે જ ઝડપી પાડવા આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। તો આ સાથે રાત્રે 11:55 કલાકે તમામ આરોપીઓને રાત્રે જ ઝડપી પાડવાના આદેશો હતા। શાંતિ દોહડનારા તત્વોને ઝડપી જેલ ભેગા કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। તો રાત્રે 11:55 આસપાસની જો ઘટનાક્રમ પર નજર કરીએ, ઝીરો ટોલરન્સની નીતિ હતી અને તે જ અપનાવવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી। રાત્રે 11:55 કલાકે રાત્રિ દરમિયાન જ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આરોપીઓને ઝડપી લેવા સૂચના પણ આપી દેવામાં આવી હતી। રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને રાત્રે 12:10 કલાકે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ અધિકારીઓ કમિશનરે કોમ્બિંગ હાથ ધર્યું હતું। ઘટના સ્થળ પર હતા। પોલીસ પણ એક્શન મોડમાં હતી અને ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી કાર્યવાહી કરી રહ્યા હતા। રાત્રે 12:30 કલાકના આસપાસના ઘટનાક્રમ પર જો આપણે નજર કરીએ તો ઘટના સ્થળની આસપાસ ઘરે ઘરે જઈ સુરત પોલીસે તપાસ કરી હતી। જેટલા પણ પથ્થરબાજો હતા એકને પણ બક્ષવાના નહોતા એટલે પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી। પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। જો કે 12:45 આસપાસ જોઈએ તો પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું। સતત બાજ નજર આ સ્થિતિને લઈ રાખવામાં આવી રહી હતી। રાત્રે 1 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ, જે વિસ્તારોમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસ દ્વારા તપાસ પણ તેજ કરી દેવામાં આવી હતી। તો 1 કલાકે રાત્રિના 1 વાગ્યે જ્યાં પથ્થરમારો થયો ત્યાં તપાસ હતી, કોમ્બિંગ પણ કરાઈ રહ્યું હતું। 1:15 કલાકે શંકાસ્પદ ઘરોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ સાથે 1:30 કલાકે જુદા જુદા ઘરમાંથી શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ કાર્યવાહી થઈ છે। 1:45 આસપાસના ઘટનાક્રમ પર જો આપણે નજર કરીએ તો પોલીસે ત્યાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ ગણેશ પંડાલ ખાતે પણ પહોંચ્યા હતા। ત્યાં આરતી ઉતારી હતી શ્રીજીની અને ત્યારબાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું। 2 વાગ્યા આસપાસનો આ ઘટનાક્રમ છે।
ત્યારબાદ 2 અને 15 કલાકે ગૃહ રાજ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ન માત્ર તે, પરંતુ લોકોને અફવાઓમાં ન આવવા પણ અપીલ કરવામાં આવી હતી, સૂચન કરાયું હતું. અને 2 અને 20 કલાકે કોઈ પણ પથ્થરબાજોને છોડવામાં નહીં આવે તે ખાતરી પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી. સવારે 4 અને 20 નો ઘટનાક્રમ પર જો આપણે નજર કરીએ તો 4 અને 20 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ પણ કર્યું હતું આ સમગ્ર ઘટનાને લઈ. સવારે 4 અને 20 કલાકે સૂર્યોદય પહેલા જ તમામ આરોપીને પકડી લેવાની હર્ષ સંઘવીની ખાતરી હતી અને થયું પણ એ જ. સવારે 4 અને 20 કલાકે વિડીયો અને ડ્રોનની મદદથી પોલીસનું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. સતત બાજ નજર આ સ્થિતિ પર રખાઈ રહી હતી, કારણ કે એક પણ પથ્થરબાજને છોડવાના નહોતા. સવારે 5 વાગ્યા આસપાસના ઘટનાક્રમ પર નજર કરીએ તો પોલીસ તાળા તોડી આરોપીઓના ઘરમાં ઘૂસી હતી. એકને જે ઘરમાં ઘૂસ્યા હતા તેને પણ પકડવામાં આવ્યા હતા. તો સવારે 5 કલાકે પોલીસે વીણી પથ્થરબાજોની ધરપકડ કરી હતી અને આ સાથે સવારે 36 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલો વાયદો પણ પૂરો કર્યો હતો. તો ત્યારબાદ 6:30 કલાકે 27 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આખો સમગ્ર ઘટનાક્રમ હતો મોડી રાતથી થઈ સવાર સુધીનો કે જ્યાં 27 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.